બેઠી હું તને કઈ ખબર હે? No. આપણા ખેતરમાં ભૂંડરા ગરી ગયા હે, આપણી બધી માંડવી ખાય હે. આપો ભલે ને બિચારા ખાતા, ખાઈ ખાઈને કેટલીક ખાવા દે માંડવી. એ બુદ્ધિ વિનાની કેટલું નુકસાન કરી નાખે હે, અને આપણે હવે એમાં ધ્યાન નહીં દઈએ ને તો આમને આમ ભૂંડરા આખું ખેતર સાફ કરી નાખીએ. એમ નુકસાન કરી નાખે તો હાલ ગેડા લઈ લે અને આપણે હેને ને ધમારી નાખીએ. હા હાલ તો બેઠી હું, હાલ. લે ભૂમિબેન કઈ બાજુ? અરે આરતી બેન, અમારા ખેતરમાં હે ને ભૂંડરા ગરી ગયા એટલે એનું ધ્યાન રાખવામાં બે બેનું જઈએ અહીંયા. આ ડબ્બામાં શું હે? ઈ તો આરતી બેન મારી મમ્મી હે ને સુખડી બનાવી દીધી, હારી પટનું ઘી ને ગુંદ ને ટોપરું ને બધું મસ્તી ની બનાવી હે. વાડીએ કે તમને ભૂખ લાગે ને તો ખાવા થાય. સુખડી તો મને બહુ ભાવે હો. તો તમારા ઘરે બનાવતા હોય તો? હા હાલ બેન, તો હવે આપણે મોડું થઈ જઈએ. હા હાલ. અરે ભૂમિબેન, હું શું કહું કે વધતા બેન, તમે હેને ભૂંડડા નહીં ભગાડી હગો, તમે હજી નાના કહેવાય. હું આવું ભૂમિબેન તમારી ભેગી. જો ભૂંડડાને એક એક પકડીને આમ ફગોરીઓ કરવી, આછા કોઈ દી નહીં આવે. સાચું આરતી બેન, તમે આવો. હા તો આવું જ ને, પાડોશી ને કામ ના આવે તો કોણ આવે? તમારી માંડવીને મારે બગડવા થોડી દેવાય. અને સુખડીને બગડવા ના દેવાય ને, એ હવે ઘી વાળી હે એમ કહું ભૂમિબેન કે હાલો હવે આપણે જઈએ. હા તો બેન તું એક કામ કરાય, ઘરે રહેજે ને ઘરનું કામ કરજે, હું ને આરતી બેન વાડીએ જઈએ. હો હા હા હાલો આરતી બેન. હા હારું હાલો. અરે ભૂમિબેન, આમાં હાલવું કેમ? આમ જોવો તો ખરી, આમાં વિચ્છી કુચ્છી કાંઈ કહી હે તો? હવે કાઈ ન હોય એમાં શું બીવાનું હોય? હાલો મારો હાથ પકડી લ્યો, હાલો. હવે એમાં શું બીવાનું હોય? ખરે કેટલું પાણી છે. હવે એમાં કાઈ ન થાય આરતી બેન. હાલો તો બીજું શું? લાવો ભૂમિબેન, સુખડીનો ડબ્બો હું લઈ લઉં. હા લઈ લ્યો, લ્યો. આરતી બેન તમે તો થાકી ગયા કે હું? થાકી જઈને જોવો તો ખરી ભૂમિબેન તમારી વાડી આ ઘી કે હું માણાને આવું તોય નથી આવા, તો આ ભૂંડડા કેમ આવતા હે? હા હાલો હાલો, હમણાં આવી જાહે. હા ખેતર તો આવી ગયું આરતી બેન, પણ આમાં કઈ નુકસાન તો નથી થયું એવું લાગતું. આમાં હેઠાકો માંડવી ખાધે લાગે હે. હાલો આપણે ખેતરને ચારે કોમ ઘૂમરા મારી લઈએ. No, 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 no. આરતી બેન ક્યાં જાવ હો? ભૂમિબેન હવે મારે પોરો ખાવો જો હે વો. પાણી તો પાવ. હા લઈ આવું. આની વાડી આ ઘી કે હું મારા થાકી જાય ને. આલ્યો. હવે કઈ ખારું લાગ્યું હે ને? અલ્યો હાલો, મને આ ખાટલો જરા કઈ આગળ લેવા લાગો ને. કેમ તમે નથી આવતા? પણ ક્યાં હજી ક્યાંય ભૂંડડા જ આવ્યા હે? ક્યાં ભૂંડડા દેખાય તમને? ભૂંડડા આવે પછી જાહું. લ્યો ને ભૂમિબેન, મને આ ખાટલો અહીં પવનમાં લેવા લાગો ને. હાલો વયા જાવ તમે. જાઓ ભૂમિબેન, તમારે ચક્કર મારવો હોય તો મારતા આવો. હા હાલો તો હું મારતી આવું. હા જાઓ. આમ બાજુ લાગે ભૂમિબેન, ઈ બાજુ જાજો હો.
લાગે. ઓય ઓય આ તા બકાલાનું હે. હાલો ભારતીબેન ને તા બોલાવતી આવું. હું અહીંયા કઈ ભૂંડડા કાઢવા નથી આવી, હું તો સુખડી ખાવા આવી હઉ. આટલું હાલીને આવી, હવે ભૂખ તો લાગે જ ને. લે તમે કેમ વહી આવ્યા? અરે આરતીબેન હું તમને બોલાવા આવી હું. પોરો ખાઈ લીધો ને તો હાલો. ભૂમિબેન મેં પોરો તો ખાઈ લીધો પણ હવે મને બહુ ભૂખ લાગી હો. હું પેલા ખાઈ લઉં પછી આવી. પણ આરતીબેન હજી તો આપણે આવ્યા જ છે ત્યાં તમને ભૂખાઈ લાગી. હા હો મારે તો ખાવું પડે, મારે તો બીપી ની તકલીફ રહી ભૂમિબેન, હું ભૂખી ના રહી શકું હો. હા સારું હાલો તો હવે તમે ખાઈ લ્યો ને પછી આવજો તો હું જાઉં. હા જાઓ. હા 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 હા. હવે પાણી પી આવું. હવે હુવું જોહે વો. લે આરતીબેન તો હુઈ ગયા. એ આરતીબેન ઊભા થાવ. એ છોકરીઓ હું બેઠી અહીંયા તમે શું કરવા આવ્યું? વાંચો તમારે ઓલા ખેતરમાં ભૂંડડા આવ્યા લાગે, જાવ 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 જોઈ આવો જરાક. અહીં બેઠી હતી રોગ્યું. એ આરતીબેન ઊભા થાવ, ઓલા ભાઈ કેવા આવ્યા, જો ખેતરમાં ભૂંડડા ગરી ગયા હે. હાલો. હે ભૂમિબેન? અરે ભૂમિબેન ઈ હાવજ દીપડા થોડી હે, એને ભૂંડડા કહેવાય. હવે ભૂંડડામાં હું બે જણાની જરૂર હોય, જાવ જાવ તમે કાઢી આવો. અને ભૂમિબેન તમે હું ક્યાં ભૂંડરા ભૂંડરા કરો, એને ભૂંડડા કહેવાય. તો હવે આરતીબેન તમે એક કામ કરો, હુવો અને હું હુખડીનો ડબ્બો લેતી જાઉં. હી હી હી, ઈ તો ભૂમિબેન બધી સુખડી ખાઈ ગયો. હું તમે ખાવ તો પછી તમે દોડી ના હકો ને. હારું હાલો તો હવે હું ભૂંડડા કાઢવા જાઉં, નકર માંડવી ખાઈ જાહે. હારું હાલો હવે બીજું હું હવે બે ચાર માંડવીના છોટા ઉપાડી લઉં, માંડવી ખાવ. માંડવી તો આમે થઈ જ ગઈ હે ને.